નેપાળમાં આવેલા જલ સૈલાબને લઈને ભારતમાં એલર્ટ. બિહારના 8 જિલ્લામાં જાહેર કરાયું એલર્ટ. પશ્ચિમ અને પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહર માટે જાહેર કરાયું એલર્ટ. ગંડક નદીમાં ફ્લેશ ફ્લડ વેવની આશંકા. બિહારમાં પૂરના એલર્ટને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે કરી વાતચીત. રાજ્યમાં પૂરની વર્તમાન સ્થિતિ અંગે મેળવી માહિતી. બિહાર સહિત સરહદીય વિસ્તારમાં એનડીઆરએફની ટીમને રખાઈ સ્ટેન્ડ બાય. બિહારના બઘામાં આવેલા વાલ્મીકીનગર ગંડક બેરેજમાંથી છોડવામાં આવ્યું 1,10,700 ક્યુસેક પાણી. નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. સ્થાનિક પ્રશાસન તમામ પરિસ્થિતિ પર રાખી રહી છે નજર. ધોધમાર વરસાદ ઉત્તર પ્રદેશના મહોબામાં. અનેક સ્થળે ભરાયા પાણી. રાજમાર્ગો પર નદીની જેમ વહેતા થયા પાણી. નીચાણવાળા વિસ્તારમાં કેડ્સમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભારે વરસાદ. કાનપુરના જમાઉ વિસ્તારમાં ધસી પડ્યો રોડ. રોડની વચ્ચે જ બની ગયો મસમોટો ખાડો. ખાડામાં પાણી ભરાવાથી સરોવર જેવા દ્રશ્યો દેખાયા. સાવચેતીના ભાગરૂપે રસ્તો કરાયો બંધ. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ વેધરે વ્યક્ત કરી દુકાળની આશંકા. દેશમાં દુષ્કાળ પડવાની 70% સંભાવના. અલ્નીનોને લીધે ઓગસ્ટમાં ઓછો વરસાદ. સપ્ટેમ્બરમાં સરેરાશના માત્ર 80% વરસાદની શક્યતા. સ્કાયમેટ વેધરના મતે પ્રશાંત મહાસાગરનું પાણી ઝડપથી થઈ રહ્યું છે ગરમ. શક્તિશાળી અલ્નીનોના કારણે ચોમાસું પડ્યું નબળું. ખરીફ પાકોના ઉત્પાદનને પડી શકે છે મોટો ફટકો. દેશમાં સરેરાશ 15% ઓછો વરસાદ વરસી શકે. ગુજરાતમાં આગામી સપ્તાહમાં પવન સાથે હળવા વરસાદનું અનુમાન. અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. યુપી, એમપીમાં બનેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે વરસશે વરસાદ. રાજ્યમાં સરેરાશ 75.23% વરસ્યો વરસાદ. ગત વર્ષે આ સમયે તમામ ઝોનમાં નોંધાયો હતો 80%થી વધુ સરેરાશ વરસાદ. 13 જિલ્લાના 40 તાલુકામાં 60થી 97% સુધી વરસાદની ઘટ. દ્વારકા જિલ્લામાં માત્ર 6.41% જ વરસ્યો વરસાદ. કચ્છમાં માત્ર 56.23% વરસાદ. ઉત્તર ગુજરાતમાં 56.23% અને સૌરાષ્ટ્રમાં માત્ર 56% જ વરસ્યો વરસાદ. માત્ર દક્ષિણ ગુજરાતમાં 100% ને પાર. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખેંચાતા વીજ માંગમાં 5 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. ઓગસ્ટની સરેરાશ 7,500 મેગાવોટ સામે 40%નો વધારો. છેલ્લા 5 દિવસમાં જ ખેતીવાડી ક્ષેત્રમાં અંદાજિત 2,500 મેગાવોટનો ઉપાડ.